માલધારી સમાજનો હલ્લાબોલ સામે આવ્યો છે। સુરતથી સમાચાર, જ્યાં માલધારી સમાજ હવે બહાર આવ્યું છે અને હલ્લાબોલ કર્યું છે। સુરતથી આ સમાચાર, જેમાં જિલ્લા કલેક્ટર કચેરી પશુપાલકો પહોંચ્યા છે। દબાણ ખાતાની ટીમ સામે પશુપાલકોમાં રોષ જોવા મળ્યો છે। ટેગ મફત હોવા છતાં રૂપિયા વસૂલવામાં આવે છે તેવું પશુપાલક કહી રહ્યા છે। ગોચર જમીન ફાળવવામાં આવે તેવી પશુપાલકોની માંગ છે, ત્યારે દંડ ભર્યા બાદ પણ પશુ આપતા નથી તેવું કહી રહ્યા છે। સુરત જિલ્લા કલેક્ટરને પશુપાલકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। આંદોલનની પણ પશુપાલકોએ ચીમકી ઉચ્ચારી છે। આપને જણાવી દઈએ, સુરતથી સમાચાર, જ્યાં માલધારી સમાજે હલ્લાબોલ કર્યું છે। કલેક્ટર કચેરી પહોંચ્યા છે પશુપાલકો। માલધારી સમાજનો હલ્લાબોલ સુરતના કલેક્ટર કચેરી ખાતે જોવા મળી રહ્યો છે। હાલ જે છે તમામ પશુપાલકો અહીંયા દેખાઈ રહ્યા છે, ત્યારે તમામ લોકો પણ અહીંયા છે। આપણે એમની સુધી વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે, શું કહેવું છે તમારું, અહીંયા કેમ હલ્લાબોલ થઈ રહ્યો? માલધારી સમાજનો એવો રોષ છે સુરત શહેરની અંદર કે જે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની જે તાનાશાહી છે એ તાનાશાહી દૂર કરો અને અમુક અધિકારીઓ જે અભણ પશુપાલકો છે એની સાથે ગેરવર્તન કરે છે એ પણ તમે દૂર કરો। જે ગાયો પકડી જાય છે, જે રખડતી પકડે, એનો અમને કોઈ વિરોધ નથી, પણ જે ચારવા વાળા હારે જે જાય છે અને જે ગોવાળને અને ગાયોને બધાને ડબ્બામાં પૂરી દેવામાં આવે છે, ગોવાળો ઉપર ક્યારેક એનો કાયદો નથી, પોલીસનો કાયદો છે, તો એ કાયદો હાથમાં લઈને લાઠીચાર્જ પણ મ્યુનિસિપાલિટીના અધિકારીઓ કરી લે છે। તો આવી તાનાશાહી ન હોવી જોઈએ। બાબા આંબેડકરના સાહેબના જે કાયદા છે એ કાયદાના રૂલ્સ પ્રમાણે ચાલો તમે। એટલે અમારા માલધારી સમાજને સુરતના શહેરમાં અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આ તાનાશાહી અધિકારીઓને કે દૂર કરે। દબાણ આવી રહ્યું છે, દબાણમાં કેટલી હેરાનગતિ થતું હોય છે? હા, દબાણ આવે, પણ એ રખડતી ગાય હોય અને હારે માલિક હોય, સારવા જતા હોય, એને લઈ લેવાના, ગોવાળને લઈ લેવાના, ડબ્બો જેવી તો છોડવાના નહીં। બહુ તકલીફ છે એ રજૂઆત બસ આ જ છે, ગાયની અમારે ખોટા હેરાન કરે છે, બધું એ જ। માલધારી સમાજને હેરાન કરવામાં આવે છે, જેના સીધા દ્રશ્યો જે છે અહીં બતાવવા માંગીશ। જે તમામ પશુપાલકો છે એ અત્યારે અહીં હલ્લાબોલ કરી રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો અહીં સુરતના જે કલેક્ટર કચેરી છે ત્યાં પહોંચી ગયા છે અને પોતે જે છે ખાસ અત્યારે જે આવેદન આપવા માટે આવ્યા છે અને ખાસ કરીને જે લોકો છે અત્યારે એ અહીં આવેદન આપવા માટે આવ્યા છે અને પશુપાલકો પોતાની રજૂઆત મૂકવા માટે અહીંયા કલેક્ટર કચેરી ખાતે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે દબાણ ખાતાની ટીમ છે, આ દબાણ ખાતાની ટીમ દ્વારા જે પરેશાની આપવામાં આવી રહી છે, જે તકલીફો થઈ રહી છે, એ તમામ તકલીફોને લઈને સુરત કલેક્ટરને અત્યારે રજૂઆત કરવા માટે મોટી સંખ્યામાં માલધારી સમાજ અહીં સુરતના કલેક્ટર કચેરી ખાતે પહોંચીને હલ્લાબોલ કરતું જોવા મળી રહ્યું છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત।